હેલો ગાઈસ, ઇન્ડો આઈએસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ નેશનલ યુથ પાર્લામેન્ટ ફેસ્ટિવલ 2021ના બારામાં છે. જુઓ, ભારતમાં દર વર્ષે 12 જાન્યુઆરીનો દિવસ એ નેશનલ યુથ ડે એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. શા માટે? તો જુઓ, 12 જાન્યુઆરીનો દિવસ એ આપણા સ્વામી વિવેકાનંદ છે તો એમનો બર્થડે છે, રાઈટ. અને એટલા જ માટે અને સ્વામી વિવેકાનંદ છે તો એમને ભારતના યુવાનો છે તો એને એન્કરેજ કરવા માટે, મોટિવેટ કરવા માટે ઘણું બધું કાર્ય કર્યું છે. તો એને રેકગ્નાઇઝ કરવા માટે સરકાર દ્વારા 1984માં 1984માં ઘોષિત કરવામાં આવ્યું કે ભાઈ આપણે દર વર્ષે 12 જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે સેલિબ્રેટ કરીશું. અને પહેલી વખત રાષ્ટ્રીય યુવા દિવસ નેશનલ યુથ ડે છે તો 1985માં સેલિબ્રેટ થયો હતો. તો આ ફેક્ટ તમને ખબર પડીને. હવે જો આ યુવા દિવસ છે તો ત્યારે જ આપણા દેશની અંદર નેશનલ યુથ પાર્લામેન્ટ ફેસ્ટિવલ છે તો એને પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. પહેલી વખત નેશનલ યુથ પાર્લામેન્ટ ફેસ્ટિવલ ક્યારે ઓર્ગેનાઇઝ થયો હતો? 2019માં જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં જે નેશનલ યુથ પાર્લામેન્ટ ફેસ્ટિવલ છે તો પહેલી વખત ભારતમાં ઓર્ગેનાઇઝ થયો હતો. અને આ યુથ પાર્લામેન્ટ ફેસ્ટિવલને શા માટે આપણે ઓર્ગેનાઇઝ કરીએ છીએ? તો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે ભાઈ ભારતના યુવાનો છે, રાઈટ. તો એ યુવાનો જે ખાસ કરીને પબ્લિકના જે પણ ઇશ્યુઝ હોય તો એને ઉઠાવી શકે, સાથે સાથે પબ્લિકના ઇશ્યુને ઉઠાવી શકે, સાથે સાથે શું કરી શકે, એ લોકો જે કોમન મેનનો પોઈન્ટ ઓફ વ્યૂ છે એટલે કે સામાન્ય માણસો છે તો એમનો પોઈન્ટ ઓફ વ્યૂ છે તો એને સમજી શકે. તો એટલા માટે ભારત દેશની અંદર દર વર્ષે જે નેશનલ યુથ પાર્લામેન્ટ ફેસ્ટિવલ છે તો એને 12 જાન્યુઆરીએ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. અને મેઇનલી આમાં 18થી લઈને 25 વર્ષ સુધીના યુવાનો છે તો એને એન્કરેજ કરવામાં આવે છે કે ભાઈ તમે લોકોના ઇશ્યુઝ છે તો એને એંગેજ કરતા શીખો, સાથે સાથે કોમન મેનનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે તો એને તમે સમજતા શીખો. અને જેથી કરીને આ લોકોને શું કરવામાં આવે છે, અલ્ટિમેટલી જે પોલિટિક્સ છે તો એમાં એમને એક્ટિવ કરવા માટે આ પ્રકારનું જે સ્ટેપ છે તો એ લેવામાં આવ્યું છે. તો આ તમને ખબર પડી હશે. પહેલી વખત ભારત દેશની અંદર જે નેશનલ યુથ પાર્લામેન્ટ છે તો એ 2019માં ઓર્ગેનાઇઝ થઈ હતી અને એના પછી 2020માં અને અત્યારે 2021ની નેશનલ યુથ પાર્લામેન્ટ ફેસ્ટિવલ છે. તો આ ત્રીજી છે. તો આ ફેક્ટ પણ તમારે યાદ રાખવાનું છે. અને આ ઓલરેડી મેં તમને કીધું છે કે 12 જાન્યુઆરી એ આપણા સ્વામી વિવેકાનંદ છે તો એમનો બર્થડે છે. અને એટલા માટે સરકાર દ્વારા 1984માં ઘોષિત કરવામાં આવ્યું કે આપણે 12 જાન્યુઆરીનો દિવસ એ નેશનલ યુથ ડે તરીકે સેલિબ્રેટ કરીશું. અને પહેલી વખત 1985માં ઓર્ગેનાઇઝ થયું હતું. તો ચલો આની સાથે લિંક કરીને હું તમને એક ક્વેશ્ચન પૂછું. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આ યુથ સાથે લિંક કરું છું, યુવા વિશે ઇન્ફોર્મેશન આપવાની છે. યુવા ઇનિશિયેટિવ એ કોનો ઇનિશિયેટિવ છે અને આ યુવા ઇનિશિયેટિવના એમ્સ અને ઓબ્જેક્ટિવ શું છે? તો આના વિશે થોડી તમે ઇન્ફોર્મેશન આપો. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે અને ઇન્ડો આઈએસમાં આપણે આને કવર કરેલું છે. તો બોડીનું નામ આપવાનું છે કે આ યુવા ઇનિશિયેટિવ કોનો ઇનિશિયેટિવ છે, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો સ્પેસ લોન્ચ સિસ્ટમના બારામાં છે. હવે જો ક્વેશ્ચન આવશે તો આટલો જ બનશે કે સ્પેસ લોન્ચ સિસ્ટમ છે તો એ શું છે, રાઈટ. અને એના સિવાય આ સ્પેસ લોન્ચ સિસ્ટમ એ કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે આટલું જ આપણે યાદ રાખવાનું છે. કારણ કે આપણે ઇન્ડિયાની પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરે છે, યુપીએસસી અને જીપીએસસી, રાઈટ. આપણે ફોરેનની કોઈ યુએસએની કોઈ પબ્લિક સર્વિસ કમિશન કે આપણે નાસામાં એન્ટર થવાનું નથી. તો ક્વેશ્ચન આટલો જ આવશે કે સ્પેસ લોન્ચ સિસ્ટમ શું છે? તો વિશ્વની, જો યાદ રાખજો, વિશ્વની મોસ્ટ પાવરફુલ રોકેટ સિસ્ટમ છે. આટલું તમારે યાદ રાખવાનું છે. જે સ્પેસ લોન્ચ સિસ્ટમ છે તો વિશ્વની મોસ્ટ પાવરફુલ રોકેટ સિસ્ટમ છે અને આને નાસા દ્વારા આને ડેવલપ કરવામાં આવી છે. આટલું તમારે યાદ રાખવાનું છે. અને જે નાસા છે તો આને ક્યારે લોન્ચ કરવાની છે? તો 17 જાન્યુઆરી 2021 નાસા આને લોન્ચ કરવાની છે. આટલું તમે યાદ રાખજો. અને નાસાએ આનું નામ રાખ્યું છે સ્પેસ લોન્ચ સિસ્ટમ, મોસ્ટ પાવરફુલ રોકેટ સિસ્ટમ છે. જેમ તમે લોંગ માર્ચ 5 અને આપણું જીએસએલવી માર્ક 3 ને આ બધું તમે સ્ટડી કરી હશે તો એવી જ રીતે આ રોકેટ લોન્ચ સિસ્ટમ છે. અને જુઓ, મેઇનલી આનો યુઝ શામાં કરવામાં આવશે? તો યુએસએનું એક એમ્બિશિયસ મિશન છે અર્થમિસ, રાઈટ. તો એમાં યુએસએ શું કરવાનું છે? હ્યુમન છે તો એને ફરીથી એક વખત ફરીથી ચંદ્રમાની ધરતી ઉપર મોકલવાનું છે. અને એમાં પહેલી વખત જે મહિલા છે તો એને પણ મોકલવામાં આવશે. એના સાથે સાથે બીજા જે મેન એસ્ટ્રોનોટ છે તો એને પણ મોકલવામાં આવશે. તો એની માટે આનો યુઝ કરવામાં આવશે. અને આની જે હાઇટ ને આ બધું કેટલું છે ને આ બધું આપણે ફાલતુ યાદ રાખવાની જરૂર નથી. અને એટલું જસ્ટ યાદ રાખજો કે આની જે કેરિંગ કેપેસિટી છે તો 27 ટન જેટલી છે. 27 ટન જેટલી આની કેરિંગ કેપેસિટી છે. અને આમાં કયું એન્જિન યુઝ થયું? RS-25. તો આપણે શું લેવા દેવા છે ભાઈ? આપણે કંઈ નાસામાં એન્ટર થવાનું નથી કે આપણે યુએસએના પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરતા નથી. આપણે જીએસએલવી પીએસએલવી હોય તો આપણે એની અંદર ક્રાયોજેનિક એન્જિન આ બધું આપણે સ્ટડી કરીએ. બાકી આનું કોઈ આપણે સ્ટડી કરવાની જરૂર નથી. તો આને આપણે કોન્ફિડન્સથી ઇગ્નોર કરો કે ચાલ ફૂટ અહીંથી, રાઈટ. તો આ તમને ખબર પડી ગઈ ને. તો એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ શાના બારામાં છે? રિસ્ક બેઝ ઇન્ટરનલ ઓડિટ. હવે જો આ રિસ્ક બેઝ ઇન્ટરનલ ઓડિટ ફ્રેમવર્ક છે તો કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે? અને આ જ તમારે યાદ રાખવાનું છે. ક્વેશ્ચન અહીંયાથી બનશે. રિસ્ક બેઝ ઇન્ટરનલ ઓડિટ જે ફ્રેમવર્ક છે તો એ આરબીઆઈ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. હવે માની લો કે તમને અહીંયા બાટલીમાં ઉતારો હોય તો તમને ઓપ્શન કેવા આપશે કે જે રિસ્ક બેઝ ઇન્ટરનલ ઓડિટ છે તો પહેલા તમને આપશે કે સેબી આપશે અને પછી માની લો કે એસબીઆઈ આપશે અને પછી માની લો કે ઇરડા આપશે અને એના પછી આરબીઆઈ છેલ્લે આપે. તો તમારે એમ કહેવાનું કે અમે તૈયારી કરીને આવ્યા છીએ. તો એટલા માટે તમારે એટલું ટીક કરી દેવાનું કે રિસ્ક બેઝ ઇન્ટરનલ ઓડિટ ફ્રેમવર્ક માટેની જે ગાઈડલાઈન છે
તો એ કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવી છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતની સેન્ટ્રલ બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવી છે. અને મેઇનલી આનો મકસદ શું છે? તો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે ભાઈ ભારતનું જે પણ બેન્કિંગ સિસ્ટમ છે તો એની અંદર જે ગવર્નન્સ છે બેંકનું ગવર્નન્સ છે, એટલે કે આપણે એને શાસન વ્યવસ્થા આપણે એને કહીએ તો એને સ્ટ્રેન્થન કરવી, એટલે કે એને મજબૂતી પ્રદાન કરવા માટે આ પ્રકારનું જે ફ્રેમવર્ક છે તો એને ઇસ્યુ કરવામાં આવ્યું છે. તો આ ફ્રેમવર્કમાં આરબીઆઈ દ્વારા કેટલી ગાઈડલાઈન આપવામાં આવી છે. હવે ઇન્ટરનલ ઓડિટ એટલે તમે સમજો ને, ઓડિટ એટલે શું થાય કે ભાઈ બેંકની કામગીરી કેવી રીતે ચાલી રહી છે, કોઈ આની અંદર ગપલા નથી થઈ રહ્યા કે કોઈ ભ્રષ્ટાચાર નથી થઈ રહ્યો, પછી જે અકાઉન્ટિંગ જે પણ મેનેજ કરવામાં આવે છે ડેટા એ કઈ રીતે મેન્ટેન થઈ રહ્યો છે. તો આની માટે શું કરવામાં છે? બેંક ઇન્ટરનલ ઓડિટ કરે છે, એટલે કે ખુદનું. હવે હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું, તમે તમારું ખુદનું ઓડિટ કરો. ભાઈ તમે માની લો કે કોઈ ડ્રીમ બનાવ્યું કે ભાઈ મારે ડેપ્યુટી કલેક્ટર બનવું છે, કોઈ બોલે કે ભાઈ મારે ડીવાયએસપી બનવું છે, કોઈ બોલે મારે આઈએએસ બનવું છે. તો તમે પોતાનો ટાઈમ ટેબલ બનાવે છે, ભાઈ મારે 1 મહિનાની અંદર આટલું કમ્પ્લીટ કરવું છે. પછી તમે શું કરો? 1 મહિના પછી બીજો કોઈ વ્યક્તિ તમારું ઓડિટ ના કરે, તમે ખુદ તમારું ઓડિટ કરો કે ભાઈ મેં આટલા મોટા એમ્બિશિયસ ટાર્ગેટ કર્યા હતા, એમાંથી મેં શું અચીવ કર્યું હતું. આને કહેવામાં આવે છે ઇન્ટરનલ ઓડિટ. તો એવી રીતે બેંક શું કરે છે? બેંક પણ ખુદનું ઇન્ટરનલ ઓડિટ કરે છે કે ભાઈ અમે જે પણ કામ કરી રહ્યા છીએ તો એ કામ બરાબર થાય છે કે નહીં. તો આને ઇન્ટરનલ ઓડિટ કહેવામાં આવે છે. તો આ તમને ખબર પડી ને. હવે જો મેઇનલી ટુ બ્રિંગ ધ યુનિફોર્મિટી ઇન અપ્રોચ ફોલો બાય ધ બેંક્સ એઝ also to align the expectations on internal audit functions with the best practice. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ આરબીઆઈ દ્વારા જે ફ્રેમવર્ક ઇસ્યુ કરવામાં આવ્યું છે ઇન્ટરનલ ઓડિટ માટેનું, તો આનો મકસદ શું છે કે ભાઈ બેંક છે, ખાલી એક બેંકની વાત નથી, ભારતમાં જેટલી પણ વિવિધ બેંકો જોવા મળે છે તો બધાના જે ઇન્ટરનલ ઓડિટમાં શું કરવામાં આવે? યુનિફોર્મિટી, એટલે કે બધા સમાન રીતે ઇન્ટરનલ ઓડિટ કરે. તો એ માટે આ પ્રકારનો જે ફ્રેમવર્ક છે તો એને આરબીઆઈ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. એન્ડ બેંક્સ આર એડવાઇઝ એઝ અંડર, એટલે કે આરબીઆઈ દ્વારા બેંકને કેટલીક સલાહ આપવામાં આવી છે ઇન્ટરનલ ઓડિટ માટે. તો સલાહ કઈ છે? ધ હેડ ઓફ ધ ઇન્ટરનલ ઓડિટ, એટલે જેને પ્રેમથી આપણે એચઆઈએ કહીએ, શેલ બી સિનિયર એક્ઝિક્યુટિવ, એટલે કે જે પણ ઇન્ટરનલ ઓડિટ માટેનો હેડ હોય, જે મુખ્ય માણસ હોય, તો કેવો હોય જોઈએ? સિનિયર એક્ઝિક્યુટિવ. એટલે કે તમને ખબર હશે કે બેંકની અંદર જનરલ મેનેજર, પછી એનાથી નીચે આપણે જોઈએ તો ડેપ્યુટી જનરલ મેનેજર, આ બધી પોસ્ટ આવે, સમજી ગયા? તો એ જે પણ ઇન્ટરનલ ઓડિટનો જે હેડ હોય તો એ કેવો હોવો જોઈએ? સિનિયર એક્ઝિક્યુટિવ હોવો જોઈએ, એટલે કે એની પાસે ખૂબ જ વધારે અનુભવ હોવો જોઈએ અને એની પાસે એટલો તો પાવર હોવો જોઈએ કે ઇન્ડિપેન્ડન્ટ, એટલે કે સ્વતંત્ર રીતે કંઈક જજમેન્ટ લઈ શકે. માની લો કે કંઈક ખોટું થતું હોય તો કોઈ પણ વ્યક્તિને પનિશમેન્ટ આપી શકે, સમજી ગયા? પછી ડાયરેક્શન આપી શકે. તો એટલો એ એબલ માણસ હોવો જોઈએ. તો આ પ્રકારનું જે ગાઈડલાઇન છે તો આરબીઆઈ દ્વારા આપવામાં આવી છે. એન્ડ હેડ ઓફ ઇન્ટરનલ ઓડિટ શેલ બી અપોઇન્ટેડ ફોર ધ રીઝનેબલી લોંગ પીરિયડ, એટલે કે જે હેડ ઓફ ઇન્ટરનલ ઓડિટ છે તો એ રીઝનેબલી લોંગ પીરિયડ, એટલે કે લાંબા સમય સુધી એને અપોઇન્ટ કરવામાં આવે છે. અને મિનિમમ પીરિયડ છે તો આપણે એને જે 3 વર્ષ છે તો એને અહીંયા રાખવો જોઈએ, આવું આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ મિનિમમ તમે 3 વર્ષ માટે તો એ વ્યક્તિ છે તો એને તમે શું કરો? અપોઇન્ટ તો કરો જ તે. એન્ડ ધી હેડ ઓફ ધ ઇન્ટરનલ ઓડિટ શેલ ડાયરેક્ટલી રિપોર્ટ ટુ ધી ઈધર ધી ઓડિટ કમિટી ઓફ ધ બોર્ડ ઓર મેનેજિંગ ડાયરેક્ટર ઓફ ધ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓર હોલ ટાઈમ ડાયરેક્ટર. એટલે કહેવા શું માંગે છે કે જે હેડ ઓફ ઇન્ટરનલ ઓડિટ છે તો એ વ્યક્તિ છે તો ડાયરેક્ટ કોને રિપોર્ટ કરશે? એટલે કે એનાથી ઉપરી અધિકારી કોણ હશે? તો ઓડિટ કમિટી ઓફ ધ બોર્ડ હોય, એના સિવાય મેનેજિંગ ડાયરેક્ટર હોય, અથવા તો સીઈઓ હોય, અથવા તો હોલ ટાઈમ ડાયરેક્ટર હોય, તો એને ડાયરેક્ટ રિપોર્ટ કરશે. તો આ પણ તમને ખબર પડી. એન્ડ ઇન્ટરનલ ઓડિટ ફંક્શન શેલ નોટ બી આઉટસોર્સ, એટલે કે આઉટસોર્સ એટલે તમે સમજો ને કે ભાઈ બહાર પછી એવું નહીં કે આ ઇન્ટરનલ ઓડિટનું કામ પણ તમે કોઈ બીજી એજન્સીને આપી દો, રાઈટ? આઉટસોર્સ એને તમે ના કરી શકો. તો આ પણ તમે યાદ રાખજો. જે ઇન્ટરનલ ઓડિટ ફંક્શન છે તો બેંકે ખુદ જ કરવાનું રહેશે, એને આઉટસોર્સ નહીં કરી શકાય. હાઉએવર વેર રિક્વાયર ધ એક્સપર્ટ ઇન્ક્લુડિંગ ધ ફોર્મર એમ્પ્લોયી could be hired on contractual basis subject to the ACB, એટલે કે ઓડિટ કમિટી ઓફ ધ બોર્ડ assured that the such expertise does not exist within the audit function of the bank. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ બેંક છે એ પોતાનું ઇન્ટરનલ ઓડિટનું કાર્ય ક્યારે આઉટસોર્સ નહીં કરી શકે, પરંતુ જ્યાં જરૂર પડે ત્યાં એક્સપર્ટની સલાહ છે તો એને લઈ શકાશે. એના સિવાય જે ફોર્મર એમ્પ્લોય હોય તો એને હાયર કરી શકાશે. પરંતુ જે ઓડિટ કમિટી બોર્ડ છે તો એને એન્શ્યોર કરવું પડે, એને અશ્યોર કરવું પડશે કે ભાઈ આ જે વ્યક્તિ છે તો પછી બેંકની અંદર જે એક્ઝિસ્ટિંગ ફંક્શન હોય તો એની અંદર એ વ્યક્તિ ત્યાંનો અંદરનો જ ના હોવો જોઈએ, સમજી ગયા? બહારનો કોઈ વ્યક્તિ હોય તો એને તમે હાયર કરી શકો, પરંતુ એને તમે પરમનન્ટ એની અંદર સામેલ ના કરી શકો. આટલું તમારે યાદ રાખવું છે. જસ્ટ ખાલી એની એક્સપર્ટીઝ ને એના જે અનુભવ છે તો એ આપણે જાણવા હોય એને જાણી શકાશે. તો જસ્ટ એટલું તમે યાદ રાખજો. ઇકોનોમીમાં મે બી આ તમને જે મીન્સ છે તો એની અંદર કામમાં આવી શકે. બેંક છે તો એને સ્ટ્રેન્થન કરવા માટે કોઈ પણ લખવાનું આવે તો ત્યારે તમે આ રિસ્ક બેઝ જે ઇન્ટરનલ ઓડિટ સિસ્ટમ છે તો એના વિશે તમે મેન્શન કરી શકો છો. ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? એના પછી આપણે નેક્સ્ટ આર્ટિકલ જોઈએ તો અટલ ટિંકરિંગ લેબ્સના બારામાં છે. તો જો જે નીતિ આયોગ છે, નીતિ આયોગ તો એના દ્વારા જે અટલ ઇનોવેશન મિશન છે તો એના તહેત અટલ ટિંકરિંગ લેબ છે તો એને સેટઅપ કરવામાં આવે છે, રાઈટ? અને આ જે અટલ ટિંકરિંગ લેબ છે તો એને હવે શું કર્યું છે? ઇસરો દ્વારા ભારતમાં જે અક્રોસ ધી કન્ટ્રી, એટલે કે ભારત દેશ ઇન્ડિયા એઝ અ હોલમાં લગભગ 100 જેટલી જે અટલ ટિંકરિંગ લેબ છે તો એને ઇસરો દ્વારા એડોપ્ટ કરવામાં આવી છે. એટલે કે એને હવે શું કરશે કે ઇસરો દ્વારા ત્યાં પણ જે પણ અટલ ટિંકરિંગ લેબ હશે તો ત્યાં જે ભારતના બાળકો હશે તો એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, પછી રોબોટિક્સ છે, બિગ ડેટા એનાલિટિક્સ છે, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ છે, એના સિવાય જે સ્પેસ ટેકનોલોજી છે તો આના વિશે
જે બાળકો હશે તો એને પ્રેક્ટિકલ નોલેજ ઇસરો દ્વારા આપવામાં આવશે. સમજી ગયા? તો આપણે થોડી આના વિશે ઇન્ફોર્મેશન લઈએ. ધ ઇસરો રિસન્ટલી અનાઉન્સ્ડ ધેટ ઇટ ઇઝ ટુ એડોપ્ટ 100 અટલ ટિંકરિંગ labs across the country, right? And by adopting hundreds Atal Tinkering Lab, ISRO is to facilitate mentoring and coaching of the student in cutting edge technologies. એટલે કે જે cutting edge technology મેં તમને કીધું ને કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, બિગ ડેટા એનાલિટિક્સ છે, રોબોટિક્સ છે, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ છે, તો આ પ્રકારની જે કટિંગ એજ ટેકનોલોજી છે તો એના તહેત શું કરવામાં આવશે? ઇસરો દ્વારા જે બાળકો છે તો એને મેન્ટરિંગ કરવામાં આવશે, એમને બાળકોને કોચિંગ આપવામાં આવશે, રાઈટ? અને એની સાથે સાથે જે સ્પેસ ટેકનોલોજી છે તો એના વિશે પણ બાળકો છે તો એને કોચિંગ આપવામાં આવશે, એને મેન્ટરિંગ કરવામાં આવશે, એને પ્રેક્ટિકલ અનુભવ આપવામાં આવશે, રાઈટ? ઇસરો વિલ પ્રમોટ ધ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ અમોંગ ધ સ્ટુડન્ટ એન્ડ વિલ એન્કરેજ ધેમ ફોર ધી સ્પેસ રિલેટેડ ટેકનોલોજી. એટલે કે ઇસરો શું કરશે? જે બાળકો છે તો એની અંદર સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ છે તો એને પ્રમોટ કરશે, સાથે સાથે એમને જે સ્પેસ ટેકનોલોજી છે તો એના માટે પણ શું કરશે? એમને એન્કરેજ કરશે. એન્ડ ધ સ્ટુડન્ટ વિલ ગેઇન ધ પ્રેક્ટિકલ નોલેજ, રાઈટ? અને જે બાળકો છે તો એ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિશેનું જે પ્રેક્ટિકલ નોલેજ છે તો એને ગેઇન કરી શકશે. એન્ડ ધેર આર મોર દેન 7,000 અટલ ટિંકરિંગ લેબ્સ અક્રોસ ધી કન્ટ્રી. એટલે કે ભારત દેશની અંદર લગભગ 7,000 કરતાં વધારે અટલ ટિંકરિંગ લેબ છે તો એ ભારત દેશની અંદર જોવા મળે છે. એમાંથી 100 ઇસરો દ્વારા એડોપ્ટ કરવામાં આવી છે. ઇટ હેલ્પ્સ મોર દેન 3 મિલિયન સ્ટુડન્ટ ટુ એક્વાયર ધ પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ ઇનોવેશન એન્ડ થિંકિંગ ઓર ટિંકરિંગ માઇન્ડસેટ, રાઈટ? તો આ કહેવા શું માંગે છે કે ભારત દેશની અંદર લગભગ 7,000 કરતાં વધારે અટલ ટિંકરિંગ લેબ છે અને એ અટલ ટિંકરિંગ લેબની અંદર લગભગ 3 મિલિયન એટલે કે 30 લાખથી વધારે જે બાળકો છે તો શું કરી રહ્યા છે? પ્રોબ્લેમ સોલ્વિંગ જે ટેકનિક છે, સાથે સાથે ઇનોવેટિવ અને જે ટિંકરિંગ માઇન્ડસેટ છે તો એને આ બાળકો ડેવલપ કરી રહ્યા છે. 30 લાખ જેટલા બાળકો છે અને નીતિ આયોગ દ્વારા જે અટલ ટિંકરિંગ લેબ છે તો એને શું કરવામાં આવે છે? સેટઅપ કરવામાં આવે છે. જસ્ટ વેટ ફોર અ વાઇલ. નીતિ આયોગ દ્વારા જે અટલ ટિંકરિંગ લેબ છે તો એને સેટઅપ કરવામાં આવે છે અને આ જે અટલ ટિંકરિંગ લેબ છે તો એને અટલ ઇનોવેશન મિશનના તહેત સેટઅપ કરવામાં આવી છે. આ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અટલ ટિંકરિંગ લેબને જે અટલ ઇનોવેશન મિશન છે નીતિ આયોગનું તો એના તહેત આને સેટઅપ કરવામાં આવી છે. આ અટલ ઇનોવેશન મિશન વિશે 2019ની પ્રિલિમ એક્ઝામમાં યુપીએસસી ક્વેશ્ચન પૂછેલો છે, રાઈટ? તો તમે યાદ રાખજો, નીતિ આયોગનું મિશન છે. અને અટલ ઇનોવેશન મિશન શાની માટે છે? તો મેઇનલી આ જે મિશનને લોન્ચ કરવામાં આવ્યું એનો મકસદ એ હતો કે ભાઈ ભારત દેશની અંદર જે ઓન્ટરપ્રિન્યોરશિપ છે તો એને પ્રમોટ કરી શકાય અને સાથે સાથે જે ઇનોવેશન છે તો એને પ્રમોટ કરી શકાય એ માટે અટલ ઇનોવેશન મિશનને લોન્ચ કરવામાં આવ્યું હતું. એન્ડ ઇટ હેઝ નાઉ 2 કોર ફંક્શન, નેમલી ધ ઓન્ટરપ્રિન્યોરશિપ થ્રુ ધી સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ઇનોવેશન પ્રમોશન. એટલે કે મેઇનલી આના 2 કોર ફંક્શન છે. એટલે કે મેઇન તો એક સેલ્ફ એમ્પ્લોયમેન્ટના જરીએ ઓન્ટરપ્રિન્યોરશિપ અને બીજું છે ઇનોવેશન છે તો એને પ્રમોટ કરવા માટે આ અટલ ઇનોવેશન મિશન છે તો મેઇનલી કાર્ય કરે છે. તો બેઝિક વસ્તુ તમારે યાદ રાખવાની છે, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ હતું. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ વેનેડિયમના બારામાં છે. વેનેડિયમ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ડાયરેક્ટ એક્ઝામમાં ક્વેશ્ચન બનવાનો છે, આના વિશે ક્વેશ્ચન બની જશે વેનેડિયમના બારામાં. યુપીએસસીમાં ક્વેશ્ચન બની શકે છે, જીપીએસસીમાં પણ બની શકે છે. જીપીએસસીમાં થોડો વધારે પડતો ફેક્ટ વિશે ક્વેશ્ચન આવશે. તો જો ભારતનું જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે અરુણાચલ પ્રદેશ, તો એ અરુણાચલ પ્રદેશ છે તો એ વેનેડિયમનું પ્રાઇમ પ્રોડ્યુસર બની શકે છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમ તો ભારત દેશની અંદર જે વેનેડિયમ છે તો એનું પ્રોડક્શન ખૂબ જ ઓછું થાય છે, સૌથી વધારે ચાઇનામાં થાય છે, પરંતુ હવે અરુણાચલ પ્રદેશમાં થોડું આનું જે પ્રોડક્શન છે તો એ શરૂ થઈ શકે છે. લાઈક અહીંયા લખ્યું છે, રાઈટ? લાઇકલી લખેલું છે, એટલે કે અહીંયા એવું એકદમ કન્ફર્મ નથી કે ભાઈ અહીંયાથી પ્રોડક્શન વધી જશે, પણ લાઇકલી બીકમ ધ પ્રાઇમ પ્રોડ્યુસર ઓફ ધી વેનેડિયમ. હવે આ વેનેડિયમ વિશે ઇન્ફોર્મેશન આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, જસ્ટ એટલું યાદ રાખજો. જીપીએસસીમાં અરુણાચલ પ્રદેશ વિશે ક્વેશ્ચન બની શકે છે, રાઈટ? હવે જો વેનેડિયમ શું છે? એક પ્રકારનું કેમિકલ એલિમેન્ટ છે, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. કેમિકલ એલિમેન્ટ છે અને આનો સિમ્બોલ શું છે? વી આનો સિમ્બોલ છે. હવે જો જે પણ પોલીસ કોન્સ્ટેબલ ને પીએસઆઈ ના બધી એક્ઝામ કોઈ આપશે ને, સચિવાલયના ક્લાર્કની, એ બધામાં આ પ્રકારના ક્વેશ્ચન આવે છે. હું કોઈનું તમે એવું ના સમજતા કે એક્ઝામો ઇન્ફિરિયર છે, ઇન્ફિરિયર નથી. બધી એક્ઝામ સારી જ હોય અને સરકારી નોકરી તમને મળે છે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું તમને કહું છું કે એક્ઝામમાં કેવા ક્વેશ્ચનો આવે, સમજી ગયા? હું અહીંયા તમને ડિવાઈડ કરીને કહું છું કે યુપીએસસીમાં ક્યારે જુઓ, યુપીએસસીમાં આવા કોઈ દિવસ કેમિકલ ફોર્મ્યુલાના આવા ક્વેશ્ચનો આવતા નથી, સમજી ગયા? પરંતુ દરેક એક્ઝામની ડિમાન્ડ અલગ હોય, તમારી રીતે તૈયારી કરવી પડે. તલાટીની કોઈ એક્ઝામ હોય તો એમાં આવા ક્વેશ્ચનો બની જાય કે ભાઈ જે વેનેડિયમ છે તો એનું જે કેમિકલ ફોર્મ્યુલા શું છે અથવા તો એનો સિમ્બોલ શું છે, આવા ક્વેશ્ચનો ત્યાં આવી શકે, રાઈટ? તો તમારે એટલું યાદ રાખવાનું કે જે વેનેડિયમ છે તો એનો સિમ્બોલ વી છે. યુપીએસસી જીપીએસસીમાં આવા ક્વેશ્ચન નહીં બને. અને એનો એટોમિક નંબર છે ને આવું સચિવાલયમાં આવે છે, રાઈટ? આવા પેપરો તમે જોશો તો ત્યાં તમને આવું બધું જોવા મળશે. તો એનું એટોમિક નંબર 23 ને આ બધું આવી જાય તો તમને ખબર હોવી જોઈએ. તો વેનેડિયમનું સિમ્બોલ શું છે? વી છે અને એનો એટોમિક નંબર 23 છે. તો તમે કોઈ એની એક્ઝામ આપવાનું હોય તો તમે જોઈ લેજો, રાઈટ? એન્ડ ઇટ ઇઝ હાર્ડ એન્ડ સિલ્વરલી ગ્રે, એટલે કે આ એકદમ હાર્ડ હોય છે અને સિલ્વરલી ગ્રે હોય છે. તો આનો કલર કેવો હોય છે? સિલ્વરલી ગ્રે મેટલ છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ એ છે કે ધી એલિમેન્ટ્સ મેટલ ઇઝ રેરલી ફાઉન્ડ ઇન ધ નેચર, એટલે કે નેચરની અંદર આ જે મેટલ છે તો રેરલી જોવા મળે છે. એટલે એવું નથી કે બલ્કમાં આ મેટલ છે તો એ જોવા મળે છે.
અને જો મેઇનલી છે ને આ એક બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ આની છે તો જો મેઇનલી પ્રોસેસિંગ ઓફ ધી વેનેડિફેરસ મેગ્નેટાઇટ ઓર્સ. યાદ રાખજો એક પ્રકારની આયરન ઓરનો પ્રકાર છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વેનેડિફેરસ મેગ્નેટાઇટ ઓર્સ. હવે જ્યારે આની તમે પ્રોસેસિંગ કરતા હોય ને તો ત્યારે આ બાય પ્રોડક્ટ તરીકે મળે છે. સમજી ગયા? આ વેનેડિયમની વાત કરું છું. વેનેડિયમ છે તો એ ડાયરેક્ટ મળતું નથી, એ શામાંથી મળે છે? તો જે વેનેડિફેરસ મેગ્નેટાઇટ ઓર્સ છે તો આ આયરન ઓરનો પ્રકાર છે. તો એનું જ્યારે તમે પ્રોસેસિંગ કરતા હોય તો ત્યારે આ મળે છે. તો પછી આમાં R&D કરી અને પછી 2 કલાક સુધી આમાં R&D કરીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તમે કરો ને પછી આના વિશે ઇન્ફોર્મેશન ગેધર કરો અને ટાઈમ વેસ્ટ કરો તો એની કરતાં ભાઈ તમે પોલિટીનું રિવિઝન કરો. વધારે પડતું આમાં છે ને રીડિંગ કરવાની જરૂર નથી. જસ્ટ એટલું યાદ રાખજો કે વેનેડિફેરસ મેગ્નેટાઇટ ઓર્સ છે તો એનું જ્યારે તમે પ્રોસેસિંગ કરતા હોય તો આ બાય પ્રોડક્ટ તરીકે મળે છે. અને આટલું યાદ રહ્યું તો ઠીક છે, ના રહે તો પછી ભૂલી જવાનું, મગજને વધારે લોડ નહીં આપવાનો. વેનેડિયમ ઇઝ હાઈ વેલ્યુ મેટલ યુઝ ઇન સ્ટ્રેન્થનિંગ સ્ટીલ એન્ડ ટાઇટેનિયમ. એટલે મેઇનલી આ વેનેડિયમ છે તો શામાં યુઝ થાય છે આ તમે યાદ રાખજો. અહીંયાથી ક્વેશ્ચન પણ છે. આનો યુઝ મેઇનલી જે સ્ટીલ છે અને જે ટાઇટેનિયમ છે તો એને મજબૂતી પ્રદાન કરવા માટે આનો યુઝ કરવામાં આવે છે. એન્ડ હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યો યુપીએસસી માટે, અહીંયાથી ક્વેશ્ચન બની જશે. આની જે વેનેડિયમ છે તેની લાર્જેસ્ટ ડિપોઝિટ કયા દેશની અંદર જોવા મળે છે? ચાઇના, પછી બીજા નંબર ઉપર રશિયા અને ત્રીજા નંબર ઉપર સાઉથ આફ્રિકા આવે છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ચાઇના, રશિયા અને સાઉથ આફ્રિકામાં આની લાર્જેસ્ટ રિઝર્વ જોવા મળે છે. એન્ડ ચાઇના છે તો એ વિશ્વનું વેનેડિયમમાં 57% પ્રોડક્શન પોતે કરે છે ચાઇના, અને એ 57%માંથી 44% તો પોતે કન્ઝ્યુમ કરી લે છે, એટલે ભૂખડ છે. રાઈટ, 2017ના ડેટા છે કે ભાઈ 57% જે પ્રોડક્શન છે તો વેનેડિયમનું ચાઇના કરે છે અને એમાંથી 44% પોતે કન્ઝ્યુમ કરે છે. અને ભારત છે તો એ પણ વેનેડિયમનું બહુ જ મોટું એક કન્ઝ્યુમર માનવામાં આવે છે, પરંતુ ભારત દેશની અંદર એટલું બધું વધારે આનું પ્રોડક્શન થતું નથી. રાઈટ, અને અકોર્ડિંગ ટુ ધ ડેટા પ્રોવાઇડેડ બાય ધી જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની અંદર જે વેનેડિયમ છે તો વિશ્વનું 4% પ્રોડક્શન થાય છે. તો જસ્ટ ખાલી ડેટા યાદ રાખજો. હવે કેટલા ટન બધું આપણે યાદ રાખવાની જરૂર નથી. રાઈટ, તો અને આ જે અરુણાચલ પ્રદેશ વાળો ડેટા આપ્યો છે ને, આ જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ પ્રકારનું સર્વે છે તો એ કરવામાં આવે છે. તો તમે યાદ રાખજો, ક્વેશ્ચન બની શકે છે અહીંથી. અને આજનો લાસ્ટ જે આર્ટિકલ છે તો એ ખાદી પ્રાકૃતિક પેઇન્ટના બારામાં છે. પેઇન્ટ એટલે તમે સમજો ને કલરની વાત છે, દિવાલો ઉપર જે પેઇન્ટ કરતા હોય ને એશિયન પેઇન્ટના બધું આવે છે એની વાત છે. તો જે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન છે તો એને ખાદી પ્રાકૃતિક પેઇન્ટ છે તો એને ડેવલપ કરી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચન બની શકે છે. રાઈટ, હવે આમાં છે ને હું તમને ડિટેલમાં થોડી ઇન્ફોર્મેશન આપું છું. તો જો જે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન છે તેના દ્વારા આ ખાદી પ્રાકૃતિક પેઇન્ટ છે તો એને ડેવલપ કરવામાં આવી છે. ધ ખાદી પ્રાકૃતિક પેઇન્ટ ઇઝ નોન ટોક્સિક ઇકો ફ્રેન્ડલી પેઇન્ટ વિથ એન્ટીબેક્ટેરિયલ એન્ડ એન્ટી ફંગલ પ્રોપર્ટી. એટલે કહેવા શું માંગે છે કે આ પેઇન્ટ છે ને એ નોન ટોક્સિક ઇકો ફ્રેન્ડલી પેઇન્ટ છે. રાઈટ, ઇકો ફ્રેન્ડલી પેઇન્ટ છે અને મેઇનલી આ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ આની અંદર જોવા મળે છે. રાઈટ, એન્ડ ઇટ ઇઝ ધી ફર્સ્ટ ઓફ કાઇન્ડ પ્રોજેક્ટ. એટલે કે ભારત દેશની અંદર પહેલું આ પ્રકારનું પેઇન્ટ છે જેને ડેવલપ કરવામાં આવ્યું છે. અને ખાદી પ્રાકૃતિક પેઇન્ટ વોઝ ડેવલપ વિથ ધ કાવ ડંગ. એટલે કે જે કાવ ડંગ હોય, કાવ ડંગ એટલે તમે સમજો ને જે ગાયનું ગોબર હોય તો મેઇનલી એનો યુઝ કરીને આને ડેવલપ કરવામાં આવ્યું છે. હવે આમાં કઈ રીતે યુઝ કરવામાં આવે છે ને એ આપણે કંઈ ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશનમાં જઈને પ્રોડક્શન કરવા નથી. આપણને જસ્ટ ખાલી એટલી જ ખબર હોવી જોઈએ કે કાવ ડંગનો યુઝ કરીને આને બનાવ્યું છે. કેમ બનાવ્યું હશે તેની માટે સાયન્ટિસ્ટ બેઠા હશે, આપણે એ કામ કરવાનું નથી. રાઈટ, તો આ તમને ખબર હોવી જોઈએ. અને મેઇનલી આમાં જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ જોવા મળે છે તો કાવડંગ આની અંદર જોવા મળે છે. એન્ડ ઇટ ઇઝ ઓર્ડરલેસ, એટલે કે મેઇનલી આને કહેવાય ને કે ગંધવિહીન છે અને સાથે સાથે કોસ્ટ ઇફેક્ટિવ પણ છે, એટલે કે ખર્ચો પણ આમાં ઓછો થાય છે. અને ખાદી પ્રાકૃતિક પેઇન્ટ સર્ટિફાઈડ બાય ધી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, એટલે કે જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જેને પ્રેમથી આપણે શું કહે છે BIS કહીએ છીએ, તો એના દ્વારા અને સર્ટિફાઈ પણ કરવામાં આવ્યું છે. તો આ પણ તમારે યાદ રાખવાની જરૂર નથી. હવે આની સાથે હું તમને KVIC સાથે લિંક કરીને એક ક્વેશ્ચન પૂછું છું એક પ્રોજેક્ટ વિશે. ચલો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે ને, આ યુપીએસસીમાં આવા ક્વેશ્ચનો બનશે. તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે પ્રોજેક્ટ રીપ્લાન. પ્રોજેક્ટ રીપ્લાન શું છે? આ પ્રોજેક્ટ રીપ્લાન છે, KVICનો પ્રોજેક્ટ છે. અને કહું ને તો અહીંયાથી ક્વેશ્ચન બનવો જ જોઈએ, એટલો મસ્ત ટોપિક છે. અને આના વિશે મે બી તમને કદાચ નહીં ઇન્ફોર્મેશન હોય, કોઈને હોય તો વધારે સારું છે, પણ ના હોય તો આપણે શીખવા માટે જ બેઠા છીએ. અને દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખે કે પ્રોજેક્ટ રીપ્લાન શું છે, અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. તો ચલો હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરી દઈએ. થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.